વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે. હવે જે પ્રકારે ગુજરાતમાં ચોમાસું છે તે ક્યાંક ને ક્યાંક મોડું થતું જોવા મળી રહ્યું છે, એટલે કે વરસાદની ઘટ ક્યાંક જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતમાં આ પરિસ્થિતિ શા કારણે ઉદ્ભવી છે, ગુજરાતમાં આ વખતે વરસાદ કેમ લંબાયો છે અને હજી પણ વરસાદને લઈને કેવા પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, તે તમામ વિશે આજે ગ્રાફિક્સના માધ્યમથી વાત કરીશું કે ગુજરાતમાં વરસાદ લંબાવવાનું શું કારણ છે. સૌથી પહેલા અહીંયા જોઈએ ગુજરાતમાં કેમ વરસાદ ખેંચાયો છે. બંગાળની ખાડીમાં વરસાદની જે સિસ્ટમ છે તે નિષ્ક્રિય જોવા મળી રહી છે, એટલે કે જે સિસ્ટમો છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જોવા મળે છે, સિસ્ટમ સર્જાઈ છે તે અહીંયા ક્યાંક નિષ્ક્રિય થઈ છે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર જેવી સિસ્ટમ શાંત હોવાથી વરસાદ છે તે ક્યાંક અટકી પડ્યો છે. વરસાદનું આગમન તો થઈ ચૂક્યું છે, પરંતુ વરસાદ સ્થિર એક બાજુ થઈ ગયો છે, તેને કારણે હજી પણ એ વરસાદ જોઈએ એવો નથી જોવા મળી રહ્યો. અલ નીનોની અસર પણ હોવાની વાત છે તે હવે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે. અલ નીનોની અસર છે તે રાજ્ય પર વર્તાઈ રહી છે અને તેને કારણે પણ વરસાદ ખેંચાયો છે. અલ નીનોની પ્રતિકૂળ અસરને કારણે ચોમાસાની ગતિ છે તે અત્યંત ધીમી પડી હોવાની પણ સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતા 50% જેટલી વરસાદની ઘટ છે તે નોંધાઈ છે, એટલે કે રાજ્યમાં સામાન્ય વરસાદ કરતા અત્યારે 50% ઓછું વરસાદ છે તે નોંધાયો છે, એટલે કે વરસાદની ઘટ જોવા મળી છે. સૂકા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. એક બાજુ સૂકા પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તે જોવા મળી રહી છે. સૂકા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે વરસાદી માહોલ જામી નથી શક્યો, એટલે આ બધા કારણો છે તેની પાછળ જવાબદાર માનવામાં આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતમાં વરસાદ છે તે રૂંધાયો છે. દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું પહોંચ્યા બાદ તેની પ્રગતિ ક્યાંક રૂંધાઈ ગઈ હોવાની વાત પણ કરવામાં આવી રહી છે. ચોમાસાનું આગમન થયું, 23 જૂને ચોમાસું છે દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યું, પરંતુ ક્યાંક વરસાદ રોકાઈ ગયો. ગુજરાતમાં અત્યારે ક્યાં વરસાદ થયો છે? ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી વાતાવરણ છે તે ઘણા દિવસોથી શરૂ થઈ ચૂક્યું છે. એ 22 કે 23 જૂનથી જયારે ચોમાસાનું આગમન થયું ત્યારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. સુરત, તાપી, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. આ અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદ થઈ રહ્યો છે. આ બધું સૌરાષ્ટ્રમાં અમરેલીના ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં પણ ભારે વરસાદ વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. ભાવનગરના બગદાણા, મોણપરમાં પણ વરસાદ છે તે થતો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે આ વરસાદ સક્રિય થતો જોવા મળી રહ્યો છે. હવે ચોમાસું આગળ વધવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું છે તે ધીરે ધીરે આગળ વધશે અને તમામ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ બનવા જઈ રહ્યું છે. ચોમાસું ઝડપી ગતિ આગળ વધી શકે છે, એટલે કે જ્યારે ચોમાસું ઝડપી ગતિ આગળ વધશે એટલે ધોધમાર અને ભારે વરસાદની શક્યતાઓ તમામ જગ્યાએ દર્શાવાઈ છે. અરબી સમુદ્રમાં હવામાન પ્રણાલીઓથી વરસાદ થશે. અરબી સમુદ્રમાં જે પ્રકારની ગતિવિધિઓ છે તે થતી જોવા મળી રહી છે તેને કારણે વરસાદનું જોર વધી શકે. હવે પશ્ચિમ ભારત સહિત ગુજરાતમાં વરસાદી માહોલ વધુ મજબૂત બની શકે. પશ્ચિમ ભારત સહિત ગુજરાતના જે અલગ અલગ ભાગો છે ત્યાં સિસ્ટમ છે તે મજબૂત બની રહી છે, તેને કારણે આખા જિલ્લામાં મેઘરાજા ગમરોડી શકે છે. હવે ઉત્તર ગુજરાત અને કચ્છમાં શું સ્થિતિ છે? તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ચોમાસું સક્રિય થવામાં કે હજી પણ રાહ જોવી પડી શકે છે, હજી પણ ત્યાં વિલંબ થતો જોવા મળી શકે છે. હવામાનમાં ધીમે ધીમે ફેરફારની શક્યતા પણ ન નકારી શકાય, એટલે કે ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે, ક્યાંક હળવું ઝાપટું પડે, એટલે કે વાતાવરણ છે તે ઝડપથી ફેરવાઈ પણ શકે છે. રાજ્યમાં વરસાદની ઘટ વિશે વાત કરીએ. રાજ્યમાં આજ દિન સુધી, એટલે કે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 80% જેટલા વરસાદની ઘટ છે તે અહીંયા નોંધાઈ રહી છે, કારણ કે અત્યાર સુધી જે વરસાદ જેવો પડવો જોઈતો હતો તે અત્યાર સુધી નથી પડ્યો. રાજ્યમાં સરેરાશ 104 મિલીમીટર વરસાદ વરસવો જોઈતો હતો, એટલે કે જેટલો વરસાદ જોઈતો હતો તેટલો હજી સુધી નથી વરસ્યો. 104 મિલીમીટર વરસાદ અત્યાર સુધી થઈ જવો જોઈતો હતો ગુજરાતમાં, તેની જગ્યાએ અત્યાર સુધીમાં ફક્ત 18 મિલીમીટર જ વરસાદ નોંધાયો છે. એટલે આ બહુ મોટો તફાવત છે. 50% જેટલા વરસાદની ઘટ છે તે જોવા મળી રહી છે અને તેને કારણે આ જ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે હવે આ સમગ્ર વાતાવરણ છે તે બની રહ્યું છે અને તેને જ કારણે અત્યારે સંભાવનાઓ છે હવે વ્યક્ત કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં જે વાતાવરણ બને, ચોમાસું છે તે સક્રિય થઈ, જે ચોમાસું સ્થિર થઈ ચૂક્યું છે તે હવે વાતાવરણમાં ફેરફાર છે તે લાવી શકે છે. હવામાન વિભાગે આગામી 2 થી 7 જુલાઈ સુધી વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આગામી સમયમાં આ વાતાવરણ બની શકે. 2 થી 3 દિવસમાં વરસાદી વાતાવરણ છે તે આખા જિલ્લામાં જોવા મળી શકે. પરંતુ
હજી પણ કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદની રાહ છે તે લોકોએ જોવી પડશે, કારણ કે હજી પણ ત્યાં ચોમાસું છે તે સક્રિય નહીં થાય તેના માટે હજી પણ ક્યાંક વિલંબ થતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે વરસાદની એક ઘટ પણ ક્યાંક જોવા મળી રહી છે અને તેને કારણે પણ એ ચિંતાનો વિષય ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી સમયમાં તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે થતું જોવા મળવાનું છે, એટલે કે હવામાન વિભાગ પણ એ આગાહી કરી ચૂક્યું છે. હવે અહીંયા જે પ્રકારે વાત કરીશું આગળ કે ક્યાં ક્યાં હવામાન વિભાગ દ્વારા એ દર્શાવવામાં આવ્યું છે કે કઈ કઈ જગ્યાએ વરસાદ છે તે થતો જોવા મળી શકે છે. અહીંયા આપણે માધ્યમથી સમજીશું કે હવામાન વિભાગ શું કહી રહ્યું છે, ક્યાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે અને ક્યાં છે તે ધીમી ધારે વરસાદ થશે. હવે અહીંયા ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે. અહીંયા આજની જો વાત કરવામાં આવે તો આજે આખો જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતનો આખો ભાગ છે ત્યાં વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતમાં જ્યારથી પણ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જ વાતાવરણ છે તે વરસાદી અહીંયા બનતું જોવા મળી રહ્યું છે. આ બાજુ ભરૂચ છે, સુરત, નવસારી છે, તાપી છે, નર્મદા છે, આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે બનતું જોવા મળી રહ્યું છે. એટલે કે સાથે સાથે હવે આ વાતાવરણ છે તે અહીંયા સૌરાષ્ટ્ર બાજુ પણ જોવા મળશે. રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસની આ સંભાવના છે, એટલે કે હજી પણ સાંજ સુધી અને મોડી રાત્રે પણ આ વાતાવરણ જોવા મળી શકે. ખાસ કરીને હવે આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે પણ વાતાવરણ છે તે ક્યાંક મહાનંશે બદલાવાનું છે. ધોધમાર વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ કરી રહ્યું છે, કારણ કે હવે ચોમાસું છે જે સ્થિર થયું હતું તે હવે સક્રિય થવા જઈ રહ્યું છે. અહીંયા વાત કરીએ આવતીકાલે પણ એ જ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે કે જ્યાં હવે સૌરાષ્ટ્રના ભાગોને મેઘરાજા ધમરોળશે. રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદ થઈ શકે. આ બાજુ હવે પંચમહાલ અને મહીસાગરનું વાતાવરણ પણ બદલાતું જોવા મળી શકે છે. આ બાજુ ઉત્તર ગુજરાતનો આખો પટ્ટો છે કે જ્યાં પાટણ છે, મહેસાણા, બનાસકાંઠા, વાવ અને થરાદ કે જ્યાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહદ અંશે ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે. કચ્છનો આખો પટ્ટો છે ત્યાં હજી પણ વરસાદમાં વિલંબ થતો જોવા મળી રહ્યો છે, પરંતુ 2 થી 7 જુલાઈ સુધી વાતાવરણ છે તે બદલાવાનું છે અને હજી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે જે પણ આ વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે ત્યાં 40 થી 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. એટલે કે આ તમામ જે પાસાઓ છે તે અત્યારે હાલ જોવામાં આવી રહ્યા છે. વાતાવરણ છે તેમાં ફેરફાર થતું જોવા મળી રહ્યું છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક હવે આ ચોમાસું જે સ્થિર થઈ ચૂક્યું હતું દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને ત્યાં હાલ આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. હવે આગળ વાત કરીશું કે ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છ